ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો. સુરત બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ કરાયું રદ. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ, રહીશોની લોકસભા ચૂંટણી 2024ના બહિષ્કારની ચીમકી. જામનગર નજીક જીછડામાં 15 વર્ષના તરુણ પર ધારદાર હથિયાર વડે હુમલો, અજાણ્યા શખ્સ સામે ફરિયાદ. સાયલા તાલુકાના ગુંદિયાવાડા ગામે જંગલમાં સળગાવી દીધેલી હાલતમાં માનવ કંકાલ મળી આવતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી. આણંદના બોરિયા ગામે વરઘોડામાં શિશિયારીઓ પાડવા મુદ્દે થયું ધીંગાણું, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સુરતમાં બાઇકે અડફેટે લેતા યુવકનું મોત, અંતિમ વિધિમાં જઈ રહ્યો હતો તે સમયે નડ્યો અકસ્માત. મોરબીમાં પુત્રના ઝઘડામાં પિતાનો ભોગ લેવાતા બનાવ, હત્યામાં પલટાયો, પોલીસે 4 શખ્સોની કરી ધરપકડ. ગુજરાતમાં જળ સંકટના એંધાર, 23 ડેમના તળિયા દેખાયા, 61 ડેમમાં 1%થી ઓછું પાણી.